સુરતના સચિન વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના બની હતી। સચિનમાં થોડા દિવસે યુવકની હત્યા કરવામાં આવી છે અને મોબાઈલ ચોરીની અદાવત આ હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે। સુરતના સચિન સુડા વિસ્તારમાં થયેલી આ ચકચારી હત્યા કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહીની સાથે 3 આરોપીઓને ઝડપી લીધા છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે। સુરતના સચિન વિસ્તારમાં સુડા પાસે જ્યાં 2 દિવસ પહેલા એક યુવકની હત્યા કરવામાં આવી હતી, તે મૃતકનું નામ છે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વિપિને આરોપીઓમાંથી એકનો મોબાઈલ અગાઉ ચોરી લીધો હતો, જેને લઈને આ હુમલો થયો હતો। આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સંડોવાયેલા હતા। અત્યારે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક સગીર છે। ઘટના સ્થળે વિપિન લોહીથી લથપથ હાલતમાં પડેલો હતો, પણ દુઃખની વાત એ છે કે આસપાસ હાજર લોકોએ તેનો વિડીયો બનાવ્યો, પણ કોઈએ પણ તેને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો નહીં। અંદાજો લગાવી શકાય છે કે યોગ્ય સમયે સારવાર મળી હોત તો વિપિનનો જીવ બચાવી શકાત। આ ઘટના અંગે એસપી એનપી ગોહિલે જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતા ટીમ મોકલવામાં આવી હતી। અત્યારે 3 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, જ્યારે બાકીના આરોપીઓ પણ ટૂંક સમયમાં પકડાઈ જશે। અહીં ટેકનિકલ અને મોખરાના પુરાવાના આધારે વધુ કાર્યવાહી ચાલુ છે। સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ 10/8/2025ના રોજ એક ડિટેક મર્ડરનો કેસ દાખલ થયેલો છે। આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ગુનામાં જેનું મર્ડર થયેલું છે, એટલે કે ભોગ બનનાર નામે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ એની પત્ની સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો। ગઈકાલ તારીખ 10/8/2025ના રોજ આ ભોગ બનનાર અને એના મિત્ર અમનસિંહ એ સચિન 4 રસ્તા આગળ ઊભેલા હતા। તો આ બંને જણ ત્યાં ઊભેલા હતા, તો આરોપીઓ ટોટલ 6 આરોપીઓ ફરિયાદ મુજબ છે। આ 6 આરોપીઓએ એક સંપ થઈ અને આરોપીઓ એક એક્ટિવા અને રિક્ષામાં આવેલા હતા અને આ જે ભોગ બનનાર અને એના મિત્ર એમને ત્યાં મૂઢમાર માર્યો અને જેથી આ ભોગ બનનાર અને એનો મિત્ર અમનસિંહ નવસારી તરફના રોડ ઉપર ત્યાં ભાગ્યા। એમનો પીછો કરી અને ફરીથી આ જે ભોગ બનનાર જેનું મર્ડર થયેલું છે ત્યાં આગળ સૌરાષ્ટ્ર લીવા પાટીદાર સમાજની વાડી આવે છે, ત્યાંથી દિવાલ કૂદી અને એ વાડીમાં ગયો। તો ત્યાં આ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓએ આ જે ભોગ બનનારને 2 ચપ્પુ અને મૂઢ માર મારી અને એનું ગંભીર ઇજાઓ કરી અને મોત નિપજાવેલું છે। ગુનાની જે ફરિયાદ જોતા આ ફરિયાદમાં ટોટલ 3 આરોપીના ટૂંકા નામ અને 3 આરોપીના નામ જણાવેલ નથી, એટલે ટોટલ ફરિયાદ જ્યારે દાખલ થઈ એ વખતે 6 આરોપી દર્શાવેલ હતા। આ જે 3 ટૂંકા નામ જે હતા એ 3 ટૂંકા નામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી, તો એમાંથી 3ના નામ ક્લિયર થઈ ગયા અને એના સિવાયના જે 3 જે નામ નહોતા ક્લિયર એમાંથી પણ બધાના નામ ક્લિયર થઈ ગયા છે। અને આ ટોટલ 6 આરોપીઓ પૈકી 2 આરોપી મેજર છે એ, અને એક આરોપી કાયદાના સંઘર્ષમાં એક આરોપી કે જેનું નામ એફઆઈઆરમાં નહોતું એનું નામ પણ ક્લિયર થઈ ગયું છે। પોલીસ તપાસ દરમિયાન 2 આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતા આ 3 વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। જે હાલમાં જે 2 આરોપીઓની જે ધરપકડ કરેલી છે પોલીસે, એમાં એક આમિર આલમ સૈયદ અને બીજા અજમત ઉલ્લા ઉર્ફે અયામ એહસાન શેખ, આ બંને આરોપીઓની ધરપકડ કરેલી છે। એના સિવાય એક અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું પણ આમાં નામ ક્લિયર થયેલું છે। એને પણ પોલીસે તાબા હેઠળ લઈ અને એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે। આના સિવાય એક આરોપી એનું નામ જેનું નામ એફઆઈઆરમાં હતું એનું પણ નામ પૂરું નામ ક્લિયર થયેલું છે, રાઝિક રશીદ કુરેશી, કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે। હાલમાં આ 3 બાકી રહેલા આરોપી બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે। આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર અને ભોગ બનનારની આરોપીઓ પૈકી 2 આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો। એક મોબાઈલ ચોરી કરી અને એક ઈસમ એ મળી આવેલો હતો આરોપીઓ સાથે, આરોપીઓ એને લઈ ગયા હતા। તો એ બાબતની એક જૂની અદાવત હતી, એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી
અને તેનું મર્ડર કરેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.